નમસ્કાર દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ. આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. લીડ મહુવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહુવા શહેરમાં ભવ્ય રામ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે અને આ ઉજવણી શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા થઈ રહી છે. ત્યારે એક સ્પેશિયલ એપિસોડ અને સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યારે શ્રી રામ જન્મોત્સવ સમિતિના દરેક સભ્યોનો પરિચય લઈશું. રામ જન્મોત્સવ સમિતિના સભ્યોને આપણે રૂબરૂ મળી તેમનો પરિચય લઈએ. જય શ્રી રામ. હું જયપાલ સિંહવાળા, શ્રી રામ જન્મોત્સવ સમિતિ સભ્ય મહુવા. જય શ્રી રામ. હું મિથુન શિયાળ, શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા સભ્ય શ્રી. જય શ્રી રામ. હું ચેતનભાઈ સોની, રામ જન્મોત્સવ સમિતિ મહુવા. જય શ્રી રામ. હું મહેશ ગુજરિયા, શ્રી રામ જન્મોત્સવ સમિતિ સભ્ય મહુવા. જય શ્રી રામ. ભરત બાંભણિયા, શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા. જય શ્રી રામ. એલબી ભૂત, શ્રી રામ જન્મોત્સવ સમિતિ સભ્ય મહુવા. જય શ્રી રામ. વિશ્રુત વાડેર, શ્રી રામ જન્મોત્સવ સમિતિ સભ્ય. જય શ્રી રામ. ભરત માલરી, શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા. જય શ્રી રામ. હું નિલેશ ગોયલ, રામ જન્મોત્સવ સમિતિ મહુવા સભ્ય શ્રી. જય શ્રી રામ. હું દેવજી શિયાળ, રામ જન્મોત્સવ સમિતિ સભ્ય મહુવા. જય શ્રી રામ. હું બુદ્ધાભાઈ શિયાળ, રામ જન્મ સમિતિ સભ્ય. જય શ્રી રામ. હું હિરેન જાની, શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા. જય શ્રી રામ. હું સોલંકી નિલેશ, સભ્ય. મહુવા શહેરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી થનાર છે. તો આ ઉજવણીના ભાગરૂપે કેટલા સમયથી તૈયારી શરૂ છે, કેવી કેવી તૈયારી થઈ રહી છે, તેને લઈ આપણે ભરતભાઈ બામણિયા સાથે વાત કરીશું. ભરતભાઈ બામણિયા. લગભગ શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 3 મહિનાથી અમારી તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીને લઈ અને શરૂઆતમાં ભગવાન શ્રી રામના કટઆઉટ તેમજ બેનરની ડિઝાઇન માટે અમે બધાય અમરેલી, જુનાગઢ જુદા જુદા શહેરમાં જઈ અને ક્યાં કેવું આયોજન થાય એ આયોજન જોઈ ત્યારબાદ અમે અહીંયા મહુવામાં પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ. દર વખતની માફક આ વખત પણ ખૂબ ભવ્યથી ભવ્ય રામ જન્મ ઉજવાય. આખું મહુવા કેસરિયા ધ્વજમાં અમે રંગી નાખ્યું છે. તેમજ આવતા દિવસોમાં જ્યારે રામ જન્મ નજીક આવશે ત્યારે આપણા મહુવા ગાંધીબાગ ખાતે એક ભવ્યથી ભવ્ય રામ ભગવાનની બધી જ કૃતિ એના જન્મથી લઈ અને અલગ અલગ રામાયણના પ્લોટો ઊભા કરશું. તેમજ આખા યાત્રામાં અલગ અલગ ટ્રેક્ટરોમાં પણ અમે પ્લોટો કરશું. આવું બધું અમારું આયોજન છે અને આખું મહુવા નગરીને અમે રામમય બનાવવા જઈ રહ્યા છીએ. આભાર ભરતભાઈ. શ્રી રામ જન્મોત્સવનું આયોજન મહુવા શહેરમાં ભવ્ય થવા જઈ રહ્યું છે. ભવ્ય તો ઠીક છે, પણ આ વર્ષે ઇતિહાસ રચાય તો નવીન નહીં. ત્યારે આવડું મોટું આયોજન છે ત્યારે ખર્ચો પણ અઢળક હશે. ખર્ચો, વ્યવસ્થા, તેને લઈને શું આયોજન છે, આપણે ચેતનભાઈ સોની ચેતન આપણને પૂછશું. આવો ચેતનભાઈ, જણાવો અમને ખર્ચો અને શું આયોજન છે. ખર્ચામાં તો અમારે દર વખતની જેમ આ વખતે જરાક વધારે પડતું અમે પ્લોટનું ને અલગ અલગ બધા પ્લોટો ને ડેકોરેશન આખું મહુવાને જે રામમય બનાવ્યું છે એમાં ઓછામાં ઓછો 8 લાખ આજુબાજુનો ખર્ચો છે. તેમાં અમે સર્વ દાતાશ્રીઓ જેમ કે માનો કે સોની બજાર એસોસિએશન છે, હીરા એસોસિએશન છે, પછી ડૉક્ટર લાઈન છે, ડૉક્ટરો બધા છે, એ બધા જે અમારા જેટલા મહુવાના દાતાશ્રીઓ છે એ દર વખતની જેમ આ વખતે પણ અમને સહભાગી થયા છે અને સારામાં સારું કાર્ય કરો એમ સામેથી જ આ લોકો તમામ લોકોએ અમને સહકાર આપ્યો છે. એ ખર્ચાથી અમે આ આખું આયોજન કરવાના છીએ. આટલો બધો ખર્ચો છે, તો એ ખર્ચાને પહોંચી વળવા માટે અથવા તો ખર્ચો પૂર્ણ થવા માટે આટલા દાતાઓ આપને મળી ગયા છે અથવા તો સહયોગ છે? હા, સહયોગ છે. આખા મહુવાના તમામ દાતાશ્રીઓનો અમને પૂરો સહકાર છે અને આપના માધ્યમથી હું તમામ દાતાશ્રીઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે દર વર્ષની જેમ આ વખતે પણ અમને સારામાં સારો સહયોગ આપ્યો છે. એ બદલ અમે તમામ દાતાશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર ચેતન બાપા. શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આ રામ જન્મોત્સવની ઉજવણીમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મહુવા શહેર તથા અન્ય જિલ્લાના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેને આમંત્રણને લઈ શું વિગત છે, શું વાત છે, આપને જણાવશે મિથુનભાઈ શિયાળ. મિથુનભાઈ, જણાવો અમને. જય શ્રી રામ. શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા દ્વારા ભવ્યથી ભવ્ય રામ જન્મોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારી સમિતિ દ્વારા તમામ સાધુ સંતો એટલે કે ખૂટવડા મહંતશ્રી
ભારદ્વાજ ગિરી બાપુ તેમજ શનિદેવ મંદિર યોગાનંદ ગિરી બાપુ, મહાકાળી આશ્રમ શિવ ચેતનગીરી બાપુ તેમજ સ્વામિનારાયણના સંતશ્રીઓ તેમજ મહુવાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મહુવાના ધારાસભ્યશ્રી બધા જ લોકોને અમારી સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને ખૂબ જ એ લોકોનો પણ પ્રતિસાદ રહ્યો છે, એનો અમને પણ ગૌરવ છે. આભાર મિથુનભાઈ. 2026ના વર્ષમાં શ્રી રામ જન્મોત્સવની ઉજવણી થશે તે ઇતિહાસનું એક પાનું અંકિત કરવાનું છે અને આ ઇતિહાસના પાનાની વાત કરીએ અને રામ જન્મોત્સવની ઉજવણીની વાત કરીએ તો ક્યાં ક્યાં મુખ્ય ધાર્મિક કાર્યક્રમો થવાના છે અને શું આયોજન છે તેના આપણે લલિતભાઈ ભૂતને પૂછશું. લલિતભાઈ ભૂત. જય શ્રી રામ. હવે અમારી શોભાયાત્રા જે નીકળવાની છે એમાં અમે આખું મહુવા અત્યારે ભગવા રંગથી રંગી નાખ્યું છે પરેશભાઈ, અને યાત્રા અખંડ રામધૂનથી પ્રસ્થાન કરશે, સાધુ સંતો દ્વારા પ્રસ્થાન થશે. અને અમે મુખ્યત્વે આ વખતે અમે એક પેરાશૂટ લાવવાના છીએ. એ પેરાશૂટ 300 મીટરે ઉઠશે. 300 મીટરે ઉઠશે, એક ભગવા રંગનો ધ્વજ લઈને ઉઠશે. એ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. અને બીજું 7 ફ્લોટ કાર્ટૂન આવશે બાળકોના મનોરંજન માટે, એ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે. અને 7 ટ્રેક્ટરો હશે અલગ અલગ સંસ્થા દ્વારા, સ્કૂલો દ્વારા. એમાં 7 ટ્રેક્ટરોની અંદર અલગ અલગ ફ્લેટો રજૂ થશે. આ રીતનું મારું બધું આયોજન છે પરેશભાઈ. આભાર લલિતભાઈ. અને એક બીજું એ પૂછવાનું હતું કે આ શોભાયાત્રા બાદ શું કાર્યક્રમ છે? શોભાયાત્રા બાદ અમારે એક મહાઆરતી થશે ગાંધીબાગે. એમાં સાધુ સંતો દ્વારા બધી હાજરી રહેશે સાધુ સંતોની, અને મહાઆરતીનું આયોજન રહેશે. આભાર લલિતભાઈ. શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે રામ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે તેમાં ભવ્ય શોભાયાત્રાનું જે આયોજન છે તે શોભાયાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર કયા રૂટ પર નીકળનારી છે તેને લઈ આપણે વાત કરશું મહેશભાઈ ગુજરિયા સાથે. મહેશભાઈ. જય શ્રી રામ. શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન અખંડ રામધૂનથી થશે. ત્યાંથી માધાતા સર્કલ, ત્યારથી આગળ મગનભાઈવાળા ચોક, ત્યારથી આગળ ખોખરા પ્લોટ, ત્યાંથી બારપરા, બારપરાથી વાસી તળાવ, વાસી તળાવથી શિવાજી ચોકે પૂર્ણ થાય. તો શિવાજી ચોકે જે પૂર્ણ થવાની છે શોભાયાત્રા, ત્યાં કાર્યક્રમ યાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું આયોજન રાખેલ છે સાંજે 7:30 કલાકે. 7:30 કલાકે. તો યાત્રા પ્રસ્થાન કેટલા વાગે થવાની છે શોભાયાત્રા? 4 કલાકે. આભાર. આભાર મહેશભાઈ ગુજરિયા. મહુવા શહેરમાં ભવ્ય અને ઐતિહાસિક રામ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવા અથવા તો લોકોને આહવાન કરવા અથવા તો લોકોને બોલાવવા અને સાથે જોડાવા માટે આપણે વાત કરશું વિસ્તૃતભાઈ વાઢેર સાથે. વિસ્તૃતભાઈ, તમે લોકોને ખાસ કરીને અને મહુવા શહેર તેમજ પંથકના લોકોને અને જિલ્લાભરના લોકોને આહવાન કરવા માટે જણાવો. જય શ્રી રામ. મિત્રો, જ્યારે આપણે મહુવામાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરી રહ્યા હોય ત્યારે ભાવનગર જિલ્લાની સારામાં સારી શોભાયાત્રાનું આપણે આયોજન ગોઠવી રહ્યા છીએ. ત્યારે દરેક જિલ્લા, માનો કે ભાવનગર જિલ્લો છે, આજુબાજુના અનેક જિલ્લાઓ અને આ ધર્મપ્રેમી જનતાઓને આ યાત્રામાં જોડાવાનું ભાવભર્યું આમંત્રણ છે. આભાર વિસ્તૃતભાઈ. મહુવા શહેરમાં ભવ્ય રામ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. આ મહુવા શહેરની નહીં પણ જિલ્લાભરની કહી શકાય છે. ત્યારે આનું આયોજનને લઈ કેવી તૈયારી છે, કેટલા લોકો કામ કરી રહ્યા છે અને કેટલા સમયથી તૈયારી ચાલી રહી છે એ આપણી પાછળ આપણે ઊભા છીએ જે રામ જન્મોત્સવ સમિતિના 13 સભ્યો છે. આ 13 સભ્યો સિવાય પણ અન્ય કાર્યકરો પણ કામ કરી રહ્યા છે. ત્યારે આપણે જયપાલસિંહ વાળાને પૂછીશું કે આ કામગીરી કઈ રીતે થાય છે, કયા સમયે થાય છે અને કેટલા લોકો જોડાયેલા છે. જયપાલસિંહ વાળા. જય શ્રી રામ. આ અમારી મુખ્યત્વે 13 જણાની ટીમ છે રામ જન્મોત્સવ સમિતિની. એમાં અમે તો લોકો જોડાયેલા છે, પણ અમારી સાથે દિન રાત 100 થી 150 યુવાનો કામ કરે છે દિન રાત. અને દિવસે પણ પોતાના સમય નોકરી ધંધા કરીને પોતાનો સમય ફાળવીને દિન રાત અમારી સાથે ખૂબ જ કામ કરી રહ્યા છે. અને આમ જનરલી તમે કયા સમયે કામ કરતા હોય છો અથવા તો કામ કરવા માટે તમારા કોઈ સ્પેશિયલ કાર્યકર હોય અથવા કારીગર હોય છે? રાત્રે અમે બધા જમી કરીને 10 વાગ્યાથી કામ કરે, સવારે 4-5 વાગ્યા સુધી કામ કરે છે યુવાનો. અને દિવસે જે કાર્યકર્તા હોય એ લોકો જે સમય મળે એ પ્રમાણે અમારી સાથે કામ કરે છે. અને જયપાલસિંહ, એક વાત એ પૂછીશ કે કેટલા સમયથી આ તૈયારી ચાલુ છે અને તૈયારીના ભાગરૂપે ક્યાં ક્યાં તમારું જે તૈયારી છે ક્યાં પહોંચી છે? અત્યારે અમારે 2-2.5 મહિનાથી તો કામગીરી શરૂ છે. અને અત્યારે મહુવાના બધા વિસ્તારો ગાંધીબાગથી જે વિસ્તાર, સોસાયટી વિસ્તાર, બધે બેનર હાથે જે કાંઈ કામ હોય એ બધા કરીએ છીએ.
આભાર જયપાલસિંહ. મહુવા શહેરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે ગયા વર્ષે 2025ના વર્ષના ગાંધીબાગ ચોક ખાતે એક ધાર્મિક પ્રદર્શનનું આયોજન હતું, જેમાં રામલલ્લાના વિવિધ ફ્લોરથી આયોજન થયું હતું અને લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યું હતું. ત્યારે આ વર્ષે 2026ના વર્ષમાં ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. ત્યારે તેને લઈને શું આયોજન છે, ભરતભાઈ બાંભણિયાને પૂછીશું. ભરતભાઈ. જય શ્રી રામ. પરેશભાઈ, ગયા વખતે જે રીતે આપણે પ્રદર્શનનું આયોજન કર્યું હતું એનાથી વિશેષ, એનાથી કંઈક અલગ આ વર્ષે પણ અમે ખૂબ મોટું આયોજન કરી રહ્યા છીએ. તેમજ ત્યાં જે હનુમાનજી ઉપરના ચોક ઉપર આવી રીતે આમ ફરશે, ઉડશે, એવી રીતના આખું પ્રદર્શન ગોઠવેલું છે. બીજું કે આખા પ્રદર્શનનું આકર્ષણ ત્યાં જે કટઆઉટ છે, બધા તે રામ ભગવાનના અલગ અલગ ચરિત્રો ત્યાં કટઆઉટ દ્વારા મૂકવામાં આવશે. તેમજ 2 દિવસ માટે અમે રાજુભાઈ જાદુગર વેતાલ છે એમને પણ બોલાવ્યા છે અને એ જાદુગર પણ ત્યાં બાળકો માટે બતાવવાના છે. અને વિશેષમાં અમારે આખું જે રામ જન્મ ઉત્સવ સમિતિનો જે હાર્ટ કહેવાય, જેના માટે અમે દેવાભાઈ છે અમારા શ્રી ચામુંડા લાઇટ એન્ડ મંડપ ડેકોરેશન, એમનું ખૂબ સારું કામ છે. એ રાત દિવસ અમારી સાથે એમના જે છોકરાઓ છે એમને લઈને કામ કરે છે. તેમને પૂછો કે કઈ રીતની તૈયારી છે. ખાસ કરીને ત્યાં જે કટઆઉટ મૂકવાના છે અથવા તો જે ધાર્મિક પ્રદર્શન છે તેને લઈને ત્યાં શું આયોજન છે દેવાભાઈ? હું ચામુંડા લાઇટ ડેકોરેશન મંડપ સર્વિસના માલિક દેવજીભાઈ સિયા, જે છેલ્લા 15 દિવસથી મંડપની વ્યવસ્થા, જેવી રીતે ગેટ બનાવવા, સિરીજ નાખવી, કટઆઉટનું કઈ રીતે સેટઅપ ગોઠવવું, એ હું અને મારા 12 માણસોની ટીમ લઈ અને રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી અને કેમ શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય પ્રદર્શન થાય તેવી તૈયારી ચાલુ છે અમારી. આભાર દેવાભાઈ. આભાર ભરતભાઈ. 2026ના વર્ષમાં મહુવા શહેરમાં ભવ્ય અને ઐતિહાસિક રામ જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે આ ઉજવણી ક્યારે શરૂ થઈ હતી, કેટલા વર્ષોથી મહુવા શહેરમાં ઉજવણી થઈ રહી છે અને એ શરૂ કરનાર કોણ હતા તે પણ જાણવું આ તકે જરૂરી છે. ત્યારે સમગ્ર વાતને લઈ આપણે મિથુનભાઈ શિયાળ સાથે વાત કરીશું. મિથુનભાઈ, તમે અમને એ જણાવો કે રામ જન્મોત્સવની ઉજવણી આપણે જે આ વર્ષે કરવા જઈ રહ્યા છે 2026ના વર્ષમાં, તો કેટલા વર્ષથી ઉજવણી થાય છે અને શરૂ કરનાર કોણે કરી હતી? જય શ્રી રામ. સૌ પ્રથમ રામ જન્મોત્સવ અને શોભાયાત્રાની શરૂઆત 2017માં સ્વર્ગસ્થ જયેશભાઈ ગુજરિયા દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવેલી. પરંતુ સંજોગોવશાત હાલ જયેશભાઈ આપણી વચ્ચે નથી, પરંતુ એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે રામ જન્મોત્સવ સમિતિ એ જે રામ યાત્રાની જે શરૂઆત કરેલી એને ઉત્તરોત્તર આગળ હંકારવા માટે આજે અમે એ યાત્રાને આગળ લઈ જઈએ છીએ. એટલે ટૂંકમાં એવું કહી તો ચાલે ને કે રામ જન્મોત્સવની જે ઉજવણી થવા જઈ છે તે જયેશભાઈ ગુજરિયા પ્રેરિત થઈ રહી છે. આ જે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે આખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ સ્વર્ગસ્થ જયેશભાઈ ગુજરિયા પ્રેરિત છે અને હાલ જયેશભાઈની ગેરહાજરીમાં આ શોભાયાત્રા અને જે રામનું કામ છે એ રામ જન્મોત્સવ સમિતિ આગળ ચલાવે છે અને આવનારા સમયમાં પણ આગળ ચલાવતું રહેશે. આભાર મિથુનભાઈ. શ્રી રામ જન્મોત્સવ સમિતિના દરેક કાર્યક્રમમાં એટલે કે ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી જેવા તમામ કાર્યમાં મહુવા શહેર, પંથક તથા જિલ્લાભરના લોકોને આમંત્રણ આપવાને લઈ આપણે નિલેશભાઈ ગોહિલ સાથે વાત કરીશું. નિલેશભાઈ ગોહિલ. જય શ્રી રામ. 26 માર્ચના રોજ રામ જન્મ હોય ત્યારે સમગ્ર મહુવાવાસીઓને આ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા નમ્ર વિનંતી તથા સમગ્ર માહોલ રામમય બને એવી આશા સાથે સૌને જય શ્રી રામ. 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 જય જય